અરે રાજેશભાઈ, બાકી કેમ છો? મજામાં તમે બધા? અરે થેન્ક યુ. બાકી આ ચા પીને તમે તો મારા ગામની યાદ દેવડાવી દીધી. તમારી મમ્મી શું ચા બનાવતી હતી ને આપણે બેવ સાથે મળીને શું ચા પીતા હતા. એ દિવસો જ આખા અલગ હતા. આપણા ઘરે જ્યારે લાઇટ જતી હતી તો ખબર છે આપણે બહાર જઈને રમવા લાગી જતા હતા અને એનો કોઈ એન્ડ ટાઈમ જ નહોતો. જ્યાં સુધી આપણને લાગે નહીં કે ભાઈ બસ, ત્યાં સુધી આપણે રમતા જ હતા. આજના ટાઈમમાં જો બધા છોકરાઓ આમ જ ફોન પર લાગેલા રહે છે. તમે જે પણ બોલો, તમારી મમ્મી જે ચા બનાવતી હતી ને એ આજ સુધી મને કોઈ કેફે કે બરિસ્તા રેસ્ટોરન્ટમાં મળી જ નથી. આજે છે ને ગાડી આવી ગઈ છે, પણ યાદ છે આપણે પહેલા દિવસો કૂદકો મારીને જતા હતા, એમાં જે મજા આવતી હતી ને એ મજા જ અલગ છે અને એ મજા ક્યારે ગાડીમાં આવશે જ નહીં. ગામમાં આપણે એક કુકડું કૂદી ઉઠી જતા હતા, પણ આજે તમે ફોનમાં 10 અલાર્મ રાખો ને તો પણ બરાબરથી ઉઠાતું નથી. જે મજા હેન્ડપંપથી નાવામાં આવતી હતી ને એ મજા આજ સુધી શાવરથી નાવામાં આવતી જ નથી. યાદ છે આપણે લોટો લઈને જતા હતા, પણ આજકાલ તો હવે જેટ સ્પ્રે જ યુઝ કરે છે લોકો. આજે 10 જાતના નવા બેડ આવી ગયા છે, પણ જે મજા ટેરેસ પર સુવામાં આવતી હતી ને એ આજ સુધી કોઈ પણ બેડમાં આવી જ નથી. આજે જે પણ ખાવાનું ખાઓ ને એમાં બધું મળેલું છે, પણ આપણે ગામમાં જે ખાવાનું ખાતા હતા ને એ સીધું એકદમ તાજું અને એની જે મજા હતી ને એ જ આખી અલગ હતી. ચલો રાજેશભાઈ, આપણે મળીએ. હા.